કામ તમારે હશે, અમારે છે. અમે સવારે જીન પાસે છે નોકરી કરવા જઈએ. અમારે ગવર્મેન્ટ નોકરી. એકન છન થાળી કર ધરી અને આવી વાસનમ રાણી રૂક્ષમણી પીર છે. તમે જમો જશોદાના લાલ. એ રાણી રૂક્ષમણી પીર છે. તમે જમો જશોદાના લાલ. ભગવાનને ખૂબ પ્રેમથી જમાડીશું. બને તો બે હાથે તાલી પાડવા લાગવાનું. બધે રિહારીહ કરાય પણ ભગવાનના કામમાં કોઈ રિહારીહ કરાય, કેમ કે ગમે એવો પણ આપણો કહેવાય. સંકટ સમયે તમે કોને યાદ કરશો? ગમે તેવી કામ કરવા વાળો સોર સુધી રાતે બરાબર જલાઈ જાય ને તો ભગવાનને કે હે ભગવાન હા બસાવજે તો અહીંયા પાછળ પડેલા જ છે. ગમે એવો હોય, સોર હોય, શેનાળ હોય, ભગત હોય, જગત હોય, કોઈ પણ માણસ, દારૂડિયો કોઈ પણ હોય, અરે વધારે બે પોટલી તતડાઈ ગયો ને જોગદામ પડ્યો હોય ને બીજા કોઈ નહીં આવે દે છે એટલે ભગવાનને કઈક આવતું ગમે તે કરી મને ઘર પહોંચાડજી દો. બાકી એ ભગવાન બધાનું કામ કરે, કોઈનું બાકી રાખતો નથી ભાઈ. એને આપણે એનું ભજન કરવાનું છે, બીજાનું કોઈનું નહીં. ભાગ તો પાડશો જ નહીં. ભાગ પાડો ને ઉપર દેખાય એ બધી માયા છે. ભગવાન કોઈ દાડ દેખાય નહીં. સદગુરુ મહારાજનો દેખાય એવો છે નહીં, કારણ કે નિરાકાર છે, નિર્ગુણ છે. આકારમાં નિરાકાર છે, પણ સગુણ સ્વરૂપ જોવું હોય તો એક જ નક્કી થાય, બ્રહ્મ સ્વરૂપ મારી નજરે નહીં આવે, દેહ ધરીને દર્શન દેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. એટલે મારા ભૈલાલભાઈ કે પેલું રાખડી વાળી વાત કરતા તે બાકી રાખી દીધી, એમ તે ટૂંક સમયમાં જ કહી દઉં. રક્ષાબંધન આપણે હમણાં તહેવાર આવે છે. રાખડી આપણે બધા બાંધવાની, બાંધજો. બહેનો આપણને રાખડી બાંધવા ભાઈઓને આવે ત્યારે હું તો બહેનોને કહું છું, ભાઈને જે દાડે રાખડી બાંધવા જાવ ને તો કશું ઈચ્છા રાખીને જવાનું, પ્રેમથી જવાનું. મારા ભાઈને રાખડી બાંધી દઉં. અને ભાઈઓ એવું રાખવાનું કે મારી બેન આજે કદી ને બધી કદાચ મારે આંગણે મારી ખબર લેવા માટે, હે ભાઈ ગમે તેવો સમય આવે, મારો દુઃખના દાડા આવે તે દાડે તું મારી રક્ષા કરજો, એમ કરીને બેન આ બલિરાજાને પાતાળનું રાજ હોપ્યું હતું ભગવાન કૃષ્ણ. અને ત્યારે બલિરાજાના ઘરેથી વિદ્યાવતી રાણીએ ભગવાન કૃષ્ણને રાખડી બાંધીને કીધું કે તમે આજથી મારા ભાઈ. ત્યારે કે બેન તારે જે જોઈએ માગી લે. તે કે મારા પતિદેવને તમે જે પાતાળનું રાજ હોપ્યું છે એમાંથી છૂટો કરો, બસ બીજું કશું માગતી. પાતાળનું રાજ હોપ્યું છે એમાંથી એને છૂટો કરજો બસ. બલિરાજાને બેનો રાખડી બાંધવા આવે તો ભાઈઓ ક્યારેક બેનો એવું રાખે કે મારી ગમે તે સંકટ સમય આવશે ત્યારે મારો ભાઈ. અને સાહેબ તમને કહું, બેન દીકરી ગમે તે ટાઈમે તમારે ઘેર આવે ને આંસુ પાડે ને તો તમારે ઘરમાં જે રાંધેલું હોય ને એમાંથી કદાચ ખાવાનું હોય ને એમાંથી થોડું ઘણું આલી દેજો. જો તમારા ઉપર આપણો રામ રાજી નહીં થાય ને તો મને કહેજો. આપણા ઘરે આપણી બેન દીકરી જે દાડે આવે ને એ દુઃખી આપણા ઘરેથી જતી હોય તેને ઊભી રાખીને પૂછવાનું, બેન તને કોઈ તકલીફ છે? કપડું આલું, હાડી આલું, પૈસા જોઈએ છે, ખાવાનું ખૂટે છે, આવું પૂછજો. મોટામાં મોટી ભક્તિ છે સાહેબ. કદાચ ગુરુને તો તમે બોલાવીને આવા પ્રોગ્રામ કરાવજો ના નહીં, પણ કદાચ તમારા ઘરમાં આવેલી દીકરી આપણી બેન હોય કોઈ પણ, જો રડતા મોડે પાછી વળે ને તેને ઊભી રાખીને પૂછજો તને કોઈ તકલીફ છે? અને તકલીફ હોય ને તમારું હોય ને એમાંથી થોડું ઘણું સપટી આલજો સાહેબ. એનું જે દાડે હૈયું, જે દાડે રાજી થાય ને એ દાડે આપણને આશીર્વાદ મળી જાય. અને બહેનો કદાચ ભાઈને ત્યાં રાખડી બાંધવા જાવ ને ભાઈની પરિસ્થિતિ નબળી હોય ને તો રાખડી બાંધવામાં કંજુસાઈ નહીં કરવાની. ઘણી બહેનો અમારી બાજુ એવું ગોઠવે, માલદાર હોય ને ભાઈ એને ઘેર રાખડી બાંધવા જાય ને મારી જેવો ગરીબ હોય ને એને ઘેર કદાચ જાય ને ની સુધી જાય, આપા સુધી છે મેં થોડો કંઈક માલ એવો હો.
પૈસા વાળો ભાઈ હોય, ગાડી મોટર બંગલો કમ્પ્લીટ હોય તો કમ્પ્લીટ જાય. આપણે અરે કાલે અમે આવીએ છીએ રાખડા બાંધવા, ભાઈ તમે ઘરે જ રહેશો ને આમ ભાષા સુધારીને બોલે, અને મારા જેવો ગરીબ હોય એને બિચારાને કોઈ પૂછીને જોઈએ. બાંધજો પહેલા જ પેલો ગરીબ હોય ને એને રાખડી બાંધજો, પછી માલદાર હોય ને પછી બાંધવા જજો. અત્યારે અમારે ગમે એવું ઘણું ચાલે. પોડા પોડા હોય ત્યાં જાય ને પેલા બિચારા અમારા જેવા હાવ એ પણ એમ આશા કરતો હોય ને મારી બેન આવશે મને રાખડી બાંધશે. જેને બેન નથી ને એ સાહેબ રડે છે આજે જગતમાં. લોકોને રાખડી બાંધે છે ત્યારે જેને બેન નહીં હોય એ ભાઈઓ બેઠા બેઠા રડે છે કે મારી બેન હોત તો આજે મને રાખડી બાંધત. અને બેનને કદાચ પોતાનો ભાઈ નહીં હોય ને બીજી બહેનો બાંધવા જતી હોય ત્યારે બેન રડે છે મારો પોતાનો ભાઈ હોત તો આજે હું રાખડી બાંધત. કેટલો નાતો કેવો પ્રેમ છે સાહેબ. એકબીજાની કોઈ સ્વાર્થ માટે કામ નહીં કરવાનું. સંકટ સમય આવે ત્યારે મદદરૂપ થજો, બાકી કોઈ માગવા સારું કશું કામ કરવાનું. અને મોહગલામની લીધે છો નહીં, આ રાખણાથી ઘણા મોંઘા થઈ ગયા, 150, 200, 300, 400 નહીં. તમે માપનું લીજો, ફૂમતા વાળું લીજો. અમારે પેલા બાંધેલા ફૂમતા વાળા 8 આનાની અંદર તમારે આટલી મોટી આવે, એ આખો હાથ ભરાઈ જાય ઘડિયાળ જેમ. 8 આનાનું હમણાં તો તમે ઘણા મોંઘા નહીં લાવો, માપના લાવો. હા, 2-5 રૂપિયાની લાવવાનું, પ્રેમથી બાંધો. મીઠાઈ લઈ જાઓ. અમારી બહેનો મીઠાઈ નહીં હતી, સિંગદાણા હાકરિયા લાવે છે. મેં કીધું એ નહીં હોય એ સુધી લાવો, વાંધો નહીં, તમે બાંધો જ કંઈ નહીં. એવી કોઈ બહુ ઈચ્છા રાખવાની નહીં, પણ એક નાતો છે કુદરતી છે, બાંધજો રાખડી. નહીં જતા હોય એ સુધી જજો, એમાં કશું વાંધો. એટલે ભગવાનને આપણે ખૂબ પ્રેમથી જમાડીએ. ભગવાન આજે આપણા આંગણે ખૂબ પ્રેમથી આવ્યા છે. એ વાલો પ્રેમને વશ થયો રાજી રે, હે કનૈયા લાલ ગીરધારી. હે વાલો પ્રેમને વશ થયો રાજી રે, હે કનૈયા લાલ ગીરધારી. પાછળ વાળા તાલી પાડજો મારા વાલા. એમાં શું કરે પંડિતો ને કાજી રે, હે કનૈયા લાલ ગીરધારી. એમાં શું કરે પંડિતો ને કાજી રે, હે કનૈયા લાલ ગીરધારી. અરે બેન્જો માસ્ટર. સીધા જાઓ છો માયા બેરી, હે કનૈયા લાલ ગીરધારી. હે વાલો પ્રેમને વશ થયો રાજી રે, હે કનૈયા લાલ ગીરધારી.
ઘરમાં તે બાઈ ખીચડો યારો વિદુર ઘરની બારી ઘરમાં તે બાઈનો ખીચડો યારો વિદુર ઘરની બારી એ ખાંભા સબરી ના ખાંદા એવા કોઈ ના કોઈ જરા એક નયા લાલ ગીરધારી વિદુર ના ઘેરે કૃષ્ણ પધાર્યા કેળયા કથા દેવા વિદુર ના ઘેરે કૃષ્ણ પધાર્યા કેળયા કથા દેવા સાલ ગર્ભ કાઢી આ ગર્ભ કાઢીને સાલા ખવડાવે એવાને કોઈ ના જોયું ધરા એક નયા લાલ ગીરધારી ગુણકારી તે ગોપટ પડાવતી તેમાંથી ગુણકા હતી તે ગોપટ પડાવતી તેમાંથી ભગવાન હતા તે સેનામાં માર્યા આ ભગવાન હતા તે સેનામાં માર્યા એ મારી ભૂલ ભરમના ભાવી એક નયા લાલ ગીરધારી આ લોકો ભગતોની નિંદા કરે આ કળિયુગના લોકો થયા બહુ પાપી આ ભલે મળ્યા મેલા નરસિંહના સ્વામી હે માથે ગીરધારી રાજા રામ 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 હે રાજા રામ 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 હે રાજા રામ રામ સીતા રામ રામ હે રાજા રામ 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 સીતા રામ तो राम नाम की अवसरी अन खरी से खाई आयंग पीड़ा तन व्यापे नहीं हे तारो भवरो राजा राम राम हे राजा राम राम
મનડા રંગાણા વિના એ ભીતર ભીજાણા વિના ભગતીના ભાવે એ રંગાણું પેલા મીરા તો ભાઈ એ મનડા રંગાણા ભીતર બીજાણા વિના ભગતીના ભાવે ભગતીના ભાવે મોર મુંગટ સિર પર ધર્યો મુખ મુરલી ગમગોળ વનરાવનની કુંજમાં બોલો જય જય શ્રી રણછોડ સિયાવડ રામચંદ્રનો રઘુવીર રામચંદ્રનો ડાકોર વાળા ઠાકરા નહીં તમારે તોલ ગુજરાત ખંડ પાવન કર્યું બોલો જય જય શ્રી રણછોડ સિયાવડ રામચંદ્રનો રઘુવીર રામચંદ્રનો સદગુરુ તમારે ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરીને દો ગુરુ એ હરિ રસય મરુત સ્વાદ સિયાવડ રામચંદ્રનો રઘુવીર રામચંદ્રનો પ્રસાદ લઈ પાવન થયા પૂર્વા મનના કોળ એક વાર સવ બોલજો બોલો જય જય શ્રી રણછોડ સિયાવડ રામચંદ્રનો રઘુવીર રામચંદ્ર ઉમાપતિ મહાદેવનો રાજા રામચંદ્ર બોલો રે ભાઈ માત પિતા બોલો રે ભાઈ ગુરુ ગોવિંદ બોલે સદગુરુ શ્રી કંચન રામ અલખ ધની રામા કૃષ્ણ કનૈયા પધારેલા સર્વે આ જગ્યા બહુ આપણે બધા બે હાથ જોડીશું ભગવાનને આશીષ મેળવી લઈશું કે હે ભગવાન પવિત્ર માસમાં અમે એક ઘડી આદિ મેં પુની યાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ અમે જાણે અજાણે તારા નામનું ભજન કર્યું છે તારા નામનું સુમરણ કર્યું છે અમારા બધાના દુઃખ દરિદ્ર દૂર કરજો અમને સુખમય જીવન બને એવા આશીષ આપજો હે ભગવાન તું તો દયાળુ છે એટલે આપણે બે હાથ જોડવાના જે કોઈ ધર્મને માનતા હોય એ તમારા ઈષ્ટને હૃદયમાં ધારણ કરીને 3 વખત મસ્તક નમાવાનું બે હાથ જોડીને બરાબર જેને માનતા હોય તેને મારે કોઈની ના નહીં એટલે અમુને જ નમો એવું મારે કોઈને કેવું નહીં આપણે બધા બે હાથ જોડીએ અમારા મહેશભાઈ સાથે એમનો સગડો પરિવાર અહીંયાના સર્વભાઈ ભક્તજનો પન્યાળા ફળિયાના એમ તો પન્યાળા ફળિયું પણ ગામે જ કહેવાય ને ફળિયું પણ ગામે દેવું જ કે ને આ ગામના સર્વભાઈ ભક્તજનો અમારા સદગુરુ કંચરામ બાપુનો પરિવાર સાથે અન્ય સંતો અમારા જેતારામ આવા બધા હરિભક્તો અને જે કોઈ સંપ્રદાયને માનતા હોય ધન્યવાદ છે જ્યાં છે ત્યાં રહીને પણ ભજન ભક્તિ કરજો નીતિમાં રહીને ચોક્કસ મારો રામ આપણું બધાનું નાવડું ભવપાર તારશે એવી ભાવના સાથે સત્ય સનાતન ધર્મ સદગુરુ પરમાત્મા जय भगवान जय गुरु महाराज एक बार जोर लगा के बोलने का जोर लगा के बोलने का कंजूसाई नहीं करने का बोले रामजी महाराज की बोले सदगुरु कंचराम महाराज की